હું કુંતલ ઠાકર ફ્રોમ IAS ઇનક્રેડિબલ એડવેન્ચર સ્પોર્ટ્સ. જસ્ટ એટલું જ કહેવા માગું છું કે એક વાઇલ્ડ સેન્ચુરી છે, સુરપાણેશ્વર વાઇલ્ડ સેન્ચુરી, અને સેન્ચુરીના નિયમ પ્રમાણે અંદર પ્લાસ્ટિક પણ એલાઉડ નથી. પણ અહીંયાના જંગલ ખાતાને સજાગ થાય એની માટે આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું અને અપલોડ પણ કરીશ. એ જાણકારી પૂરતું કે હું કોઈનો વિરોધ કરવા આ રીતે નથી માગતો, પણ આ તમને સમજાવી એટલે રહ્યો છું કે જે મોટા મોટા અધિકારીઓ ફક્ત ઓફિસમાં બેસીને ઓર્ડર આપે છે, જંગલમાં એકવાર આંટો મારવા નીકળો સાહેબ, તમને ખબર પડશે કે તમારા આ જ જગ્યા જેને તમે વાઇલ્ડ સેન્ચુરી કહો છો, જેને તમે ટુરિસ્ટ પ્લેસ તરીકે ડિક્લેર કરી દીધી છે, ત્યાં કેટલો કચરો થાય છે. આ કચરો વરસાદની સિઝનમાં જંગલમાં જ્યારે ધોવાણ થાય છે ત્યારે આ કચરો નીકળી જાય છે, આગળ વહી જાય છે અને આગળ જઈને એ અટકે છે. પાણીમાં જ્યારે આ કચરો પડી રહે છે ત્યારે માછલી અને ખાવાની ટ્રાય કરે છે ને એમાં મરી જાય છે, કારણ કે આ ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની છે. દુનિયાભરનું પ્લાસ્ટિક અહીંયા નાખવામાં આવ્યું છે, એની પર કોઈ ધ્યાન આપતું નથી. ધ્યાન આપવામાં આવે છે કે કોઈ ધોધની નજીક નહીં જાય, નહીં તો ડૂબી જશે. પણ ધોધની અંદર રહેતા જીવ, ધોધની ના પાણીની અંદર રહેતા જીવનું શું એની ચિંતા કોઈ નથી કરતું. અને ગુજરાત કે જ્યાં સૌથી વધારે દારૂબંધી છે, ત્યાં પણ લોકો અહીંયા આવીને બિયર જેવી વસ્તુઓ ખાઈને નાખી જાય છે. ગમે તેવી વસ્તુઓ અહીંયા પીને નાખવામાં આવે છે. આ જોઈ શકશો તમે, આ બિયરનું જ એક પેકેજ છે જેને અહીંયા નાખવામાં આવ્યું છે. પ્લાસ્ટિકના ઘણા બધા પેકેટ્સ અહીંયા નાખવામાં આવ્યા છે અને એટલો બધો કચરો કરવામાં આવ્યો છે આ જગ્યા ઉપર. અમે ડાંગ જિલ્લામાં મહલ કેમ્પસાઇટ અને ત્યાંના પૂર્ણ વન્ય જીવ અભયારણ્યમાં કામ કરીએ છીએ અને ત્યાંના ગાઈડ અને ત્યાંના લોકલ લોકો જેટલા સજાગ છે કે એ લોકો અંદર પ્લાસ્ટિક નથી લઈ જવા દેતા. અને આને ટુરિસ્ટ પ્લેસ જાહેર કરવામાં આવ્યું છે પૂર્ણ વાઇલ્ડ સેન્ચુરીને, કે એની અંદર લોકો નિર્ણય ધોધ પર શનિ રવિ દરમિયાન દુનિયાભરના લોકો આવે છે અને અહીંયા આ રીતનો ગંદો કચરો નાખીને ચાલ્યા જાય છે. તો હું ફક્ત ગવર્મેન્ટને અને જંગલ ખાતે અધિકારીઓને એટલી રિક્વેસ્ટ કરું છું કે એટલીસ્ટ અહીંયા ડસ્ટબિન મુકાવો, ત્યાં પછી અંદર પ્લાસ્ટિક એલાઉડ જ નહીં કરો. નિર્ણય ધોધ પર આવતા પહેલાં એક દુકાન રાખવામાં આવી છે કે જ્યાં ઘણા બધા વેફર્સ અને બિસ્કિટના પેકેટ્સ વેચાય છે. હું માનું છું કે ગવર્મેન્ટ ચાહે છે કે અહીંયાના લોકો પણ કમાય, પણ કમાવામાં પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તો આ વસ્તુ સેન્ચુરીની બહાર પણ વેચી શકાય છે, એની માટે અહીંયા સુધી લાવીને વેચવાની જરૂર નથી. રતન મહલ વાઇલ્ડ સેન્ચુરી કે જે દાહોદ જિલ્લામાં આવેલી છે, હું ત્યાંનો પણ ખૂબ ખૂબ આભારી છું કે ત્યાં પણ પ્લાસ્ટિક એલાઉડ નથી. કંજેટા ગામ અને ભિંડોળ ગામની વચ્ચે આવેલી કેમ્પસાઇટ, કંજેટા ગામની પણ બહાર 1 કિલોમીટર દૂર એક દુકાન છે કે જ્યાં દરેક વસ્તુ મળે છે. અને અહીંયા ધોધની નજીકમાં જ એક શોપ ખોલવામાં આવી છે કે જ્યાં બધી વસ્તુઓ વેચાઈ રહી છે. તો સજાગ થાઓ, મહેરબાની કરો અને પર્યાવરણને બચાવનારા પર્યાવરણ પ્રેમી સપોર્ટ કરો કે આ જગ્યા ઉપર મહેરબાની કરીને આવી કોઈ પણ જગ્યા ઉપર પ્લાસ્ટિક ફેંકવામાં નહીં આવે. થેન્ક યુ.